ટિકિટ મળી પાછી જે ટિકિટ જે મળી ને 45માં જે નામ આવ્યું ને તો અમારા દમણની ને લાલુભાઈ પટેલનું નામ રજીસ્ટ્રેશન કર્યું ચોથી વાર. અમારા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને ખૂબ ખૂબ અભિનંદન, એમના આશીર્વાદથી એના અભિનંદનથી. અને એમણે ગેરંટી સાથે દમણ દીવની 195માં જે નામ જાહેર કર્યા તેમાં પહેલું અમારો સમાવેશ થયો. અમારા પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલ, બધા જ કાર્યકર્તાનો આભાર વ્યક્ત કરું છું કે એમણે કંઈ સજેશન આપ્યો છે. એમના રિવ્યૂથી અમને પાછી ટિકિટ ચોથી વાર મળી. ભારતીય જનતા પાર્ટીએ દેશ અને ગુજરાતમાં બધી જ જગ્યાઓ પર પોતાના જે લોકસભાના ઉમેદવાર છે એની જાહેરાત કરી દીધી છે. ગુજરાતમાં 4 જગ્યા એવી છે કે જ્યાં હજુ સુધી જાહેરાત નથી કરવામાં આવી લોકસભા ઉમેદવારની. ત્યારે દીવ અને દમણ લોકસભા વિસ્તારના જે અત્યારના સાંસદ છે લાલુભાઈ પટેલ, એમણે પોતાનો પ્રચાર શરૂ પણ કરી દીધો છે. જોકે હજુ સુધી એમના નામની જાહેરાત નથી કરવામાં આવી, પણ પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. અમે જ્યારે એમની સાથે વાત કરી હતી ત્યારે એમણે શું કહ્યું હતું એ સાંભળીએ. ટિકિટ મળી પાછી જે ટિકિટ જે મળી ને 45માં જે નામ આવ્યું ને તો અમારા દમણની ને લાલુભાઈ પટેલનું નામ રજીસ્ટ્રેશન કર્યું ચોથી વાર. અમારા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને ખૂબ ખૂબ અભિનંદન, એમના આશીર્વાદથી એના અભિનંદનથી. અને એમણે ગેરંટી સાથે દમણ દીવની 195માં જે નામ જાહેર કર્યા તેમાં પહેલું અમારો સમાવેશ થયો. એટલે ખૂબ ખૂબ અભિનંદન, આશીર્વાદ. આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડાજીનો, ભાઈ શ્રી રમણીકભાઈનો, અમારા પ્રભારીનો, અમારા ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટનો, મોહનભાઈનો, બધાનો જ. અને અમારા પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલ, બધા જ કાર્યકર્તાનો આભાર વ્યક્ત કરું છું કે એમણે કંઈ સજેશન આપ્યો છે. એમના રિવ્યૂથી અમને પાછી ટિકિટ ચોથી વાર મળી. એટલે બધાનો આભાર વ્યક્ત કરું છું. પ્રથમ અમે કાલે સાંજે આવી દરેક સમાજના પ્રમુખો, મંડળના પ્રમુખો, બૂથના પ્રમુખો, સમાજના વડીલો, સરપંચશ્રીઓ, જિલ્લા પંચાયત, નગરપાલિકા બધાને જ મળી. આજે બીજો દિવસ મળવાનો થાય. આજે સાંજ સુધી બધા સમાજના પ્રમુખને મળીશું અને એમના આશીર્વાદ લઈશું. આવા જ વિડીયો જોવા માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. ધન્યવાદ.